નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવી છે હીટ વેવની, જે છેલ્લા 10 દિવસની અંદર ખૂબ જ ગંભીર રૂપ એને ધારણ કર્યું છે. યુરોપની કન્ટ્રીમાં તો અનએક્સપેક્ટેડ ટેમ્પરેચર વધી રહ્યું છે. આપણે જોઈએ છીએ કે જ્યારે વેકેશન હોય, ગરમીનું ઉનાળાનું વેકેશન હોય અથવા ગરમી પડતી હોય ત્યારે કાશ્મીરની જેમ વિદેશો માટે આપણે જે પણ આપણા દેશના લોકો ક્યાંય ફરવા જવાનું, ભૌતિક લોકો હોય પૈસાદારે ફરવા જવાનું વિચારતા, તો ક્યાં વિચારે? યુરોપિયન કન્ટ્રીમાં. કેમ કે યુરોપિયન કન્ટ્રીમાં નોર્મલ ટેમ્પરેચર એકદમ માપનું હોય છે, ન ઠંડી ન ગરમી, એટલે વાતાનુકૂલિત જે વાતાવરણ યુરોપિયન કન્ટ્રીઓમાં જોવા મળતું. કહેવાનો મતલબ કે ત્યાં ઠંડીનું પ્રમાણ અને એ બધું માપનું હોવાથી લોકો ત્યાં ફરવા અથવા તે સ્થળ પસંદ કરતા. પરંતુ કુદરત રૂઠી છે કે શું કારણ છે, એના કારણે આપણે જોઈએ તો છેલ્લા જે 24 જૂનથી લઈ અને 28 જૂન દરમિયાન ફ્રાન્સની અંદર ગરમીના કારણે 1000 લોકોના મૃત્યુ થયા છે. અને અન્ય બીજી જગ્યાએ યુરોપિયન કન્ટ્રીમાં 1300થી 400 નોંધાયેલા, 1300 ઉપર ટોટલ યુરોપિયન કન્ટ્રીમાં માત્ર ગરમીના કારણે મૃત્યુ નોંધાયા છે. અને એ ગરમીમાં મોસ્ટ ઓફ સિનિયર સિટીઝન્સ 85% ઉપર છે અને એ ઘરોની અંદર રહેતા હોય. કારણ કે યુરોપિયન કન્ટ્રીના જે ઘરો છે એનું બાંધો જોઈએ તો એ ઠંડીથી બચવા માટે બનાવેલું, કારણ કે ત્યાં વાતાવરણ બિલકુલ વાતાનુકૂલિત હોવાના કારણે ત્યાં એસી જોવા ન મળે લગભગ ઘરોની અંદર. દિવાલો જાડી હોય, એના બારી બારણા બંધ અવસ્થામાં, તો જે એનું બાંધકામ છે રેસિડેન્શિયલનું, એના કારણે પણ, કારણ કે ગરમી ટેમ્પરેચર વધે એટલે ગરમી લાગવાની, એસી હોય નહીં, તો એના કારણે પણ લોકોના મૃત્યુ થયા હોય એવી આશંકા ત્યાં અનુમાન કરવામાં આવી રહ્યું છે. તો હવે આ જે અચાનક જે ગરમી વધવાનું કારણ શું છે એના ઉપર જઈએ. એના પહેલાં આપણે WHO જે કહ્યું છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, એને કીધું છે કે 21 જૂનથી યુરોપમાં ભારે ગરમીના કારણે 1300 ઉપર લોકોના મૃત્યુ નોંધાયા છે અને ઘણા લોકો હોસ્પિટલાઇઝ થયેલા છે. અને ફ્રાન્સ હોય, જર્મની હોય, ત્યાંના જે સરકારો છે અથવા એના હેલ્થ ડિપાર્ટમેન્ટ એ પણ એલર્ટ મોડ ઉપર રાખેલા છે અને ચેતવણી આપેલી છે કે આ ખંડ આબોહવા પરિવર્તનના કારણે વારંવાર અને જીવલેણ ગરમીના મોજાનો પ્રથમવાર સામનો કરી રહ્યો છે. આવો રવિવારે સવારે ફ્રાન્સના રાષ્ટ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે બુધવારથી લઈ અને દેશમાં અપેક્ષા કરતાં વધારે 1000થી મૃત્યુ નોંધાયા છે. અને બ્રિટનમાં પહેલીવાર સતત 3 દિવસ રેડ એલર્ટ જાહેર કરેલું છે, કારણ કે બ્રિટનમાં પણ આટલી ગરમી ક્યારેય નોંધાઈ નથી. એટલે ત્યાં આપણા જે એશિયન કન્ટ્રીઓ છે એની કમ્પેરિઝનમાં ત્યાં એસી, પંખા, કૂલર એની ખરીદી માટે પડાપડી થઈ રહી છે, કારણ કે ત્યાં એટલી ગરમી નોંધાતી નહીં, એટલે આ વસ્તુઓ સ્વાભાવિક ઓછી વપરાતી. પરંતુ આ ગરમીના વેવના કારણે આ વસ્તુઓમાં પણ પડાપડી થઈ છે લેવા માટે. સરકારે જર્મનીમાં, બર્લિનની અંદર અને અન્ય જગ્યાએ તો જાહેર જે સ્થળો છે ત્યાં વોટર કેનન છોડવામાં આવી રહ્યા છે લોકો માટે, ગરમીમાં રાહત અપાવવા માટે. તો આજે જૂનના અંતમાં યુરોપમાં, એટલે કે યુરોપિયન કન્ટ્રીઓની અંદર જે ફેલાયેલી સૌ પ્રથમવાર આટલી ગરમી અથવા રેકોર્ડ તોડ તાપમાન, જે માનવ સ્વાસ્થ્ય ઉપર, ઇકોસિસ્ટમ, કૃષિ, માળખાગત સુવિધાઓ અને શ્રમ ઉત્પાદકતા ઉપર મોટી અસર કરી રહી છે. તેની સાથે કેટલાક વિસ્તારોમાં તો દુષ્કાળની પરિસ્થિતિ પણ વર્તાઈ રહી છે. અને જર્મનીની અંદર તો અમુક જગ્યાએ જંગલોમાં આગ લાગવાના પણ ઘટનાઓ નોંધાઈ છે. અને જે બીજા વિશ્વયુદ્ધની અંદર ત્યાં જમીનની અંદર દરબાઈ ગયેલા હોય અથવા બચી ગયેલા જે શું કહેવાય દારૂગોળા કે જે પણ લાગતું જે સ્પોટિંગ થાય એવી વસ્તુઓ પડી હતી, તો એ આગ લાગવાના કારણે ત્યાં આવી પરિસ્થિતિ પણ સર્જાણી છે કે ત્યાં વિસ્ફોટો પણ થઈ રહ્યા છે. તો WHOના જે ડાયરેક્ટર જનરલ છે ટેડ્રોસ, એમને કહ્યું છે કે યુરોપમાં હાલમાં લગભગ 15 કરોડથી પણ ઉપર લોકો આ ભારે તાપમાનનો અનુભવ કરી રહ્યા છે. અને ગરમી પહેલાંથી જ સેંકડો લોકોના જીવન લઈ રહી છે. શાળાઓ બંધ છે,
પછી સરકારી વિભાગો બંધ કરી દેવામાં આવ્યા છે, વીજળી નેટવર્ક ઉપર અસર કરી છે, કારણ કે અતિશય ગરમીના કારણે ક્યાંક ક્યાંક ત્યાં ધૂળની ડમરીઓ અને વાવાઝોડાની પરિસ્થિતિના કારણે ત્યાં વીજળી અથવા જે તોફાનો પણ થવાના શરૂ થઈ ગયા છે. તો ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તનના પરિણામે એક સમયે દુર્લભ માનવામાં આવતી ગરમીની લહેરો હવે લગભગ વાર્ષિક ઘટનાઓ બની રહી છે અને યુરોપ પર સૌથી ઝડપથી ગરમ થતો ખંડ છે, જે વૈશ્વિક સરેરાશ કરતાં બમણા દરે જે ગરમ થઈ રહ્યો છે. ટેડ્રોસે આ બાબતે, જે WHOના જનરલ છે, ડાયરેક્ટર જનરલે, એને આ યુરોપ એકદમ ઝડપથી ગરમ થઈ રહેલા ખંડ તરીકે એની ઓળખ આપી અને એની ચિંતા વ્યતીત કરી છે એમને. તો આ જે ગરમી છે એનો પારો અચાનક જે વધ્યો છે એનો આંકડો જોઈએ આપણે તો આપણને એક અંદાજો આવશે કે કેટલી ગરમી, કારણ કે એમાં દરેકે દરેક જગ્યાનું એક સરેરાશ તાપમાન સહન કરવાની તાકાત હોય છે. દાખલા તરીકે આપણું ઇન્ડિયાની અંદર તો આપણે જનરલી 40-42 સુધી અને અત્યારે તો 45-50 સુધી પણ ક્યાંક ગરમી, પરંતુ આપણી બોડી 40 થી 45 વચ્ચેનું જે તાપમાન સહન કરી શકે છે એવી બોડીની સંરચના છે. પરંતુ અહીંયા જોઈએ તો ઇંગ્લેન્ડની અંદર સરેરાશ તાપમાન જોઈએ તો એ 20 થી 24 ડિગ્રી સરેરાશ તાપમાન હોય છે, પરંતુ એની જગ્યાએ અત્યારે કેટલું નોંધાયેલું છે? 37.3 જેટલું એનું તાપમાન ઊંચું જતું રહ્યું છે. એ જ રીતે ફ્રાન્સનું જોઈએ તો સરેરાશ 25 થી 30 ડિગ્રી હોય છે, એની જગ્યાએ અત્યારે 44 ડિગ્રી નોંધાયું છે. જર્મનીનું 22 થી 27 હોય છે સરેરાશ, એની જગ્યાએ 41.5 નોંધાણું છે. ચેક રિપબ્લિકમાં 22 થી 26 હોય છે જનરલી, એની જગ્યાએ 40 ડિગ્રી. નેધરલેન્ડનું 20 થી 24 હોય છે, એની જગ્યાએ 40 ડિગ્રી નોંધાયું છે. સ્વિટ્ઝરલેન્ડનું 18 થી 25 હોય છે, તેની જગ્યાએ 38.7 નોંધાયું છે. ડેનમાર્કનું 18 થી 20-22 સુધી હોય છે સરેરાશ, એની જગ્યાએ 36.6 નોંધાયું છે. બેલ્જિયમનું 21 થી 25 ડિગ્રી સરેરાશ તાપમાન નોંધાય છે ત્યાં, એની જગ્યાએ બેલ્જિયમનું 35.3 તાપમાન નોંધાયું છે. એટલે આટલું બધું અતિશય અચાનક જે તાપમાન વધવાની ઘટના છે એ ચિંતાજનક છે અને ત્યાંના જે રહેવાસીઓ છે એને પણ આ તાપમાનને લીધે ખૂબ જ તકલીફો ભોગવવાનો દિવસો આવ્યા છે. તો આ જે કન્ટ્રીઝ છે એમાં જનરલી જે ઉનાળાની ત્યાં સિઝન શરૂ થાય તો એકદમ નરમ અને સુમેળભરો ઉનાળો રહેતો હોય છે, બિલકુલ એમાં ઠંડી હવાઓ એવું રહેતું હોય છે. અને 40 જે ટેમ્પરેચર નજીક આવવું તેનાથી ત્યાંનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ત્યાંના ખેતી, વીજ વ્યવસ્થાઓ આ બધા આ સામાન્ય ચિંતાજનક પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે. હવે જે તાપમાન જુલાઈની અંદર જે અંદાજવામાં આવ્યું છે એ પણ ખૂબ જ ખતરનાક છે. એની અંદર આપણે જોઈએ તો પોર્ટુગલ અને સ્પેનમાં સરેરાશ કરતો હજી 6 થી 7 ડિગ્રી વધારે તાપમાન જઈ શકે છે. ફ્રાન્સમાં સરેરાશ કરતો પણ હજી 4 ડિગ્રી વધુ તાપમાન જઈ શકે છે. નોર્વેમાં પણ આ પરિસ્થિતિ નોંધાઈ છે. તો આ રીતની જે પરિસ્થિતિ ત્યાં નોંધાઈ છે એના કારણે શું ચિંતાઓ ત્યાં વ્યતીત થઈ છે? તો ગંભીર સૂકો પડી શકે એવી પરિસ્થિતિ છે ત્યાં. પછી ગાજવીજવાળા ટૂંકા વરસાદ આવશે, જે સરેરાશ વરસાદ વધુ આવશે એની જગ્યાએ ટૂંકા વરસાદની ભયભીતિ રહેલી છે. અને જે વૈજ્ઞાનિકો છે અથવા જે હવામાન ખાતાના એક્સપર્ટ છે એને મજબૂત અલ નીનોની અસર તરીકે જોઈ રહ્યા છે, કારણ કે હાલમાં યુરોપ પર અલ નીનોનો ચક્રનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. ઉનાળાના અંત અને શરદ ઋતુ તરફ જ્યારે એ જશે ત્યારે આ અલ નીનો, અમુક એક્સપર્ટ તો એને સુપર અલ નીનો તરીકે ઓળખ આપી રહ્યા છે. એ તો હવે આવનારો સમય જ કહેશે કે એની અસરો શું વર્તાશે. તો સામાન્ય રીતે અલ નીનો દરમિયાન ગરમીની લહેરો ખૂબ તીવ્ર બનતી હોય છે અને એ તાપમાનમાં ઘટાડાની જે શક્યતાઓ છે એ બહુ નહીવત રહેલી હોય છે. અને એ તાપમાનમાં આપણે એક આશ રાખીને બેઠા હોઈએ છીએ કે વરસાદ આવશે, પરંતુ વરસાદની પણ શક્યતાઓ બિલકુલ ઓછી વર્તાય છે અલ નીનો જ્યારે બને છે ત્યારે. તો આવી પરિસ્થિતિ જ્યારે સર્જાય એટલે એના જે મુખ્ય કારણોમાં આપણે જઈએ કે આ બધી જે પરિસ્થિતિ છે એના મુખ્ય કારણો શું હોઈ શકે, તો વૈશ્વિક તાપમાનમાં જે વધારો છે એનું મુખ્ય વસ્તુ શું છે? ગ્લોબલ વોર્મિંગ. ગ્લોબલ વોર્મિંગના કારણે તાપમાનમાં સતત વધારો થતો રહે છે. એ કોલસો હોય,
પેટ્રોલિયમ હોય, ગેસ જેવા જે ફોસિલ ઇંધણ આપણે કહીએ છીએ એના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ અને ગ્રીન હાઉસ જે વાયુઓ છે એનું પૃથ્વી પર વધારો જોવા મળે છે અને દિવસે દિવસે એ વધતા રહે છે અને પૃથ્વીની ગરમીને એ બહાર જવા નથી દેતા. એટલે એ પૃથ્વીનું જે વાતાવરણ અથવા પર્યાવરણ હોય છે એની અંદર જ આ ગરમી એવી ને એવી ત્યાં શું કહેવાય સ્થાયી થઈ જાય છે. એ જ રીતે આપણે અલ નીનોની અસરની વાત કરી તો પ્રશાંત મહાસાગર જે છે એમાં જે સર્જાતી અલ નીનોની જે પરિસ્થિતિ છે એ વૈશ્વિક હવામાનને અસર કરે છે. કારણ કે સમુદ્રનું પાણી ગરમ થાય છે અને તેના કારણે ઘણા બધા વિસ્તારોમાં તીવ્ર ગરમી ઊભી થતી હોય છે. જંગલોનો વિનાશ અને શહેરીકરણ આપણે જોઈએ છીએ કે દિવસે ને દિવસે કહેવાતા કોઈ પણ કન્ટ્રી હોય એ ડેવલપમેન્ટના નામે જંગલોનું નિકંદન, વૃક્ષોનું નિકંદન કાઢી રહ્યા છે અને જંગલોના વિનાશને કારણે અને શહેરીકરણના કારણે જે કોન્ક્રીટના જંગલો ઊભા થઈ રહ્યા છે ડેવલપમેન્ટ કહેવાતા વિકાસના માટે, એના કારણે પણ કુદરતી જે ઠંડક છે એ ઠંડીનું વાતાવરણ ઘટે છે અને મોટા શહેરોમાં વાહનો, ઉદ્યોગો, એના જે પોલ્યુશન હોય એના કારણે એ ગરમીનું જે વેવ છે એ વધતો રહે છે. પછી હવામાન જે ચક્ર છે એમાં અસંતુલન થાય તો જે જેટ સ્ટ્રીમની જે પદ્ધતિ છે અને વાયુમંડળીય જે દબાણો કહેવાય છે એ પ્રણાલીમાં પણ ફેરફાર થતાં ગરમી એક વિસ્તારમાં અટકી રહે છે અને વરસાદી સિસ્ટમો એમાં ખલેલ પામે છે. તો આના માટે જવાબદાર કોણ? તો એના માટે જવાબદાર આપણે ઔદ્યોગિક દેશો અને મોટી અર્થવ્યવસ્થાઓ. કન્ટ્રીઓ આપણે વિદેશ નીતિના નામે ઘણી વખત ભેગી તો થાય છે, પર્યાવરણની ચિંતાઓ પણ આપણે કરતા નજરે પડે છે. પેરિસ એગ્રીમેન્ટ હોય કે પર્યાવરણને બચાવવાની જે બી MOU સિગ્નેચર કરે છે, પરંતુ સ્થળ ઉપર અથવા જમીની એમાં શું ઇમ્પ્લિમેન્ટેશન આવ્યું? સરકારોને નીતિઓ જે પર્યાવરણની ઘડીએ છે, બહુરાષ્ટ્રીય જે કંપનીઓ છે, તો આ બધા લોકો જે કાગળ ઉપર સિગ્નેચર MOU થાય છે પરંતુ જમીની હકીકત તદ્દન એનાથી વિપરીત છે. આ પરિસ્થિતિ સુધારવા માટે આપણે શું કરી શકીએ? તો સૌર ઉર્જા, પવન ઉર્જા અને સ્વચ્છ ટેકનોલોજી તરફ ઝડપી પરિવર્તન ખૂબ જરૂરી છે. મોટા પાયે વૃક્ષારોપણ કરવાની ખૂબ જરૂર છે. વન વિસ્તાર વધારવાથી જ તાપમાન નિયંત્રિત કરવામાં અને વરસાદી ચક્ર જાળવવામાં મદદ મળી શકે છે. જાહેર પરિવહન અને સ્વચ્છ વાહનો, આપણે ઇલેક્ટ્રિક વાહનો વસાવીએ, મેટ્રોને જાહેર પરિવહનો જે પરિવહનના સાધનો છે એને આપણે પ્રોત્સાહન આપવાથી પણ પ્રદૂષણ ઓછું. આપણા વ્યક્તિગત જે પ્રાઇવેટ સાધનો છે એને ઉપયોગ ઓછો કરવો અથવા ટાળવાની કોશિશ કરીએ અને જાહેર પરિવહનનો આપણે ઉપયોગ કરીએ. પાણી અને ઉર્જાનો જવાબદાર ઉપયોગ કરીએ. વરસાદી પાણી સંગ્રહ, પાણી બચત અને ઉર્જાના કાર્યક્ષમતા આવશ્યક બનશે. વૈશ્વિક સહકાર, હવામાન પરિવર્તન કોઈ એક દેશની સમસ્યા નથી, એ આંતરરાષ્ટ્રીય સ્તરે સંકલિત નીતિઓ અને જવાબદારી જરૂરી છે. એના માટે આજે યુરોપમાં દેખાતી અસામાન્ય ગરમી આવતીકાલે વિશ્વના અન્ય કોઈ પણ વિસ્તારમાં જોઈ શકે છે અને ચેતવણી એ બની શકે છે. જો સમયસર ગંભીર પગલાં લેવામાં નહીં આવે તો હીટવેવ છે, પાણીની અછતો છે, કૃષિ સંકટ છે અને કુદરતી આફતો ખૂબ જ વધુ વિકટ અને ગંભીર બની શકે છે. આપણે ભારતના પરિપ્રેક્ષમાં જોઈએ તો ભારતમાં પણ છેલ્લા કેટલાક વર્ષોમાં ગરમીનું પ્રમાણ ખૂબ જ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. અગાઉ જ્યાં આપણે મે અને જૂન મહિનામાં ગરમી મર્યાદિત વિસ્તારો સુધી રહેતી હતી, ત્યાં આપણે જોયું જ છે હવે ઉત્તર ભારતથી લઈને એ ગુજરાત હોય, રાજસ્થાન હોય, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને દક્ષિણ ભારત સુધી લાંબા સમય સુધી આપણે હીટવેવનો અનુભવ કરી રહ્યા છીએ. અને અસામાન્ય ગરમીનું જે વલણ છે એ 45 થી 50 ડિગ્રી સુધી આપણે વિવિધ સમાચાર પત્રોમાં જોઈએ છીએ કે ભારતમાં પણ 45 થી 50 ડિગ્રી સુધી એ તાપમાન જયું છે. રાત્રિના તાપમાનમાં પણ ઘટાડો ઓછો જોવા મળે છે, જેના કારણે જે શરીરને જોઈએ એટલો આરામ નથી મળતો અને ગરમીની ઋતુનો સમયગાળો એ લાંબો બનતો જાય છે. સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો જોઈએ તો આપણે રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર છે, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં ગંભીર હીટવેવ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજ સાથેનો અસહ્ય ગરમી શહેરોમાં અરબિયન હીટ આઇલેન્ડ અસર આપણને જોવા મળી રહી છે. ભારતમાં પણ જોઈએ તો વૈશ્વિક જે તાપમાન છે, હવામાન પરિવર્તન, એની અસર ભારતની અંદર પણ જે વિશ્વવ્યાપી આ તાપમાન વધી રહ્યું છે એની અસર આપણને જોવા મળી રહી છે. એની સીધી અસર પડી રહી છે.
ઝડપી જે શહેરીકરણ એ આપણા દેશમાં પણ થઈ રહ્યું છે. કોન્ક્રીટના જંગલો હોય, ઓછી હરિયાળી અને વધતા વાહનો શહેરોને વધુ ગરમ બનાવે છે. એ જ રીતે વૃક્ષોનો ઘટાડો, આપણે જ્યાં પણ જોઈએ ત્યાં અત્યારે લીલાછમ વૃક્ષો તમને લોડેડ વાહનો નંબર પ્લેટ વગરના જોવા મળશે અને આરામથી એ ગામડું હોય, શહેર હોય, એમાં વૃક્ષોનું નિકેતન કાઢવામાં આપણે કશું બાકી નથી રાખ્યું કહેવાતા વિકાસના નામે. અને ટ્રાન્સપ્લાન્ટ જે વૃક્ષો લઈ જવાની પણ પ્રોસેસ છે, એમાં કેટલું એ પરિણામ મળે છે, એ ટ્રાન્સપ્લાન્ટ વૃક્ષોની દેખરેખ કેવી રીતે રખાય છે અને ખરેખર ડેવલપ થાય છે કે નહીં એ જોઈશું તો આપણને ખ્યાલ આવશે. એટલે વૃક્ષોનું ખૂબ જતન જોઈએ. જ્યાં વૃક્ષો વધારવાના છે એની જગ્યાએ આપણે કહેવાતા ડેવલપમેન્ટના નામે વૃક્ષો ઘટાડી રહ્યા છીએ. એટલે આ કેટલા અંશે યોગ્ય કહેવાય. એ જ રીતે પ્રદૂષણ અને ફોસિલ ઇંધણ જે છે, કોલસા આધારિત જે વીજ ઉત્પાદન છે, ઉદ્યોગો અને વાહન પ્રદૂષણ ગરમી વધારવામાં એ યોગદાન આપી રહ્યા છે. પાણીના સ્ત્રોતમાં ઘટાડા થઈ રહ્યા છે. ભૂગર્ભ જળ તો આપણે ખતમ કરી નાખ્યું છે. હવે જે પીવાના પાણીના સ્ત્રોત છે એ સરોવરો છે કે ક્યાંક જળ સંચય કરી અને જે મોટા ડેમોની અંદર જે પાણી છે એ આપણે સપ્લાય તરીકે યુઝ કરી રહ્યા છીએ. બાકી 1000-1200 ફૂટે પણ નીચે પાણી આપણને જોવા મળતું નથી, કારણ કે પાણીનો આપણે મફત મળે છે એટલે ભરપૂર એનો ઉપયોગ કર્યો છે. તો આના કારણે એની અસરો શું થઈ રહી છે? ભારતમાં પણ હીટ સ્ટ્રોક છે, આરોગ્યની સમસ્યાઓ છે, ખેતી ઉત્પાદન જે છે એના ઉપર ગંભીર અસરો થઈ રહી છે, પાણીની અછત વર્તાઈ રહી છે, વીજળીની માંગમાં ભારે વધારો થઈ રહ્યો છે, ગરીબ અને મજૂર વર્ગ ઉપર પણ એની સૌથી વધારે ગંભીર અસરો થઈ રહી છે. તો એના ઉપાય અને ઉકેલ માટે આપણે એટલીસ્ટ આપણા દેશ માટે શું કરી શકીએ? તો મોટા પાયે સૌથી વધારે વૃક્ષો વાવીએ, વનીકરણ કરીએ, વનો વધારીએ. વૃક્ષો, જંગલો વધશે તો દરેક શહેર અને ગામમાં સ્થાનિક પ્રજાતિના વૃક્ષો પણ આ રીતના આપણે વાવવા માટે પ્રયત્નશીલ રહીએ. એ જ રીતે પાણી સંરક્ષણ કરીએ. વરસાદી પાણી છે એનો આપણે સંગ્રહ કરીએ, તળાવો અને નદીઓનું પુનર્જીવન કરીએ અને ભૂગર્ભ જળનું પણ આપણે સંરક્ષણ કરીએ. આપણે જોઈએ છીએ કે અત્યારે તળાવોમાં શું કરીએ છીએ? ગટરનું પાણી વાળી દઈએ છીએ, એટલે એ પાણીનું કંઈ સંરક્ષણ થાય નહીં. એ જ રીતે સ્વચ્છ ઉર્જા તરફ પણ આપણે પરિવર્તન લાવવાની જરૂર છે. સોલાર, પવન અને અન્ય નવીનીકરણ જે ઉર્જાઓ છે એને પ્રોત્સાહન આપવું જોઈએ. જાહેર પરિવહન મજબૂત બનાવવું. ખાનગી વાહનો પર નિર્ભરતા આપણે ઘટાડવાની ખૂબ જરૂર છે. અત્યારે તો ઘરે ઘરે વાહન થઈ ગયા, 2 વ્હીલર, 4 વ્હીલર. તો એમાં એની નિર્ભરતા પણ ઘટાડવાની જરૂર છે. જો આ તાપમાનમાંથી આપણે આવા જે હીટ વેવો છે એમાંથી બચવું હશે તો હીટ એક્શન પ્લાન બનાવવાની જરૂર છે. દરેક રાજ્ય અને શહેર માટે ગરમી સામે આગોતરા આયોજન ખૂબ જરૂરી છે. સામાન્ય નાગરિકની ભૂમિકા શું હોઈ શકે? તો આપણા ઘરે વ્યક્તિગત રીતે સામાન્ય નાગરિકે આપણા ઘરે જે પણ આપણે વીજળી અને પાણીનો વપરાશ કરીએ છીએ એ ખૂબ જ જવાબદારીપૂર્વક કરીએ. પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીએ, ઘટાડો કરીએ પ્લાસ્ટિકના ઉપયોગમાં, અને સૌથી વધારે વૃક્ષો ઉછેરીએ. પર્યાવરણ મૈત્રી જીવનશૈલી અપનાવવી ખૂબ જરૂર છે. પર્યાવરણનું જતન કરીશું, પર્યાવરણને પ્રેમ કરીશું, પર્યાવરણ સાથે જીવશું તો જ આ પ્રકારના જે આરોગ્ય, કૃષિ, અર્થતંત્ર અને જીવનશૈલી માટે જે મોટા પડકાર બની રહ્યા છે, તાપમાન, તો સમયસર અને સંકલિત પગલાં લેવામાં આવશે તો જ ભવિષ્યની પેઢીઓ વધુ સુરક્ષિત અને સંતુલિત પર્યાવરણ આપી શકશે. જો આ બધી બાબતોને આપણે બિલકુલ શું કહેવાય બેદરકારીથી એને ધ્યાન ઉપર નહીં લઈએ તો આપણે જે ધારીએ છીએ એના કરતાં પણ ખૂબ ખરાબ પરિણામો આવી શકે છે. હમણાં જ હું એક પુસ્તક વાંચી રહ્યો હતો ડૉક્ટર પરેશ વૈદ્યનું, સાવધાન, પૃથ્વી ગરમ થઈ રહી છે. એ પુસ્તક 2014 પ્રકાશિત થયેલું છે, પરંતુ એ અત્યારે પણ વાંચીશું તો આપણને ખ્યાલ આવશે કે આ પૃથ્વી ગરમ થવાના કારણો શું છે અને વ્યક્તિગત રીતે અથવા સામુદાયિક રીતે આપણે આ તાપમાન ઘટાડવામાં, પર્યાવરણને બચાવવામાં આપણો વ્યક્તિગત રીતે અથવા સામુદાયિક રીતે શું ફાળો આપી શકીએ એનું ખૂબ જ સરસ રીતે વર્ણન છે. તો હું આપ સૌને પણ આગ્રહભરી વિનંતી કરીશ કે એ પુસ્તક વસાવી અને વાંચજો. ક્યાંક આપણે વ્યક્તિગત રીતે, પારિવારિક રીતે, સામાજિક રીતે અથવા સામુદાયિક રીતે પર્યાવરણ બચાવવામાં ફૂલ નહીં તો ફૂલની પાંખડીનો પણ જો સહકાર આપીશું તો પર્યાવરણ બચશે અને તાપમાન ઘટશે. તો આપણે આવો બધા સૌ બહુ ગંભીરતાથી આ જે પરિસ્થિતિ યુરોપમાં સર્જાણી છે એ આપણા દેશમાં પણ સર્જાવાની શક્યતા રહેલી છે, કોઈ પણ દેશમાં સર્જાવાની શક્યતા રહેલી છે. તો એને લઈ આપણે ચિંતા કરીએ અને પર્યાવરણ બચાવવા માટે થાય એટલા પ્રયત્નો કરીએ. ધન્યવાદ.